ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે હવાર બ્લોગ શરૂ કરી દીધો અને છે ને તમને દિવ્યા ટુ સોળી કવડી છે ગવારને સીબડા ને એવું આપણે સોંપી કવડી છું અને હવે છે ને આપણે પહેલા હંધાઈની પહેલા સૌથી પહેલા જે સોંપ્યું ને એની નેદણી આવી ગઈ નેદણી એટલે કે ગુજરાતી ભાષામાં ખડ વધી ગયું ને એ ખડ કાઢી નાખવાનું અને આપણે જે સોંપેલું હોય ને અને જે રાખવાનું હોય ને એ વસ્તુ રાખવાનું બીજું બધીનું કાઢી નાખવાનું તો એવી રીતનું કામ શરૂ કરવાનું છે તો મેં કીધું એ પહેલા તમને થોડુંક દેખાડી દો રેડી ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો આ સીબડા ભીંડા ને આમ બધો બહબાટી ઉગી ગયું છે પણ આપણે જે સોંપ્યું ને જો આ ખાડામાં છે આ ખાડામાં છે આ ખાડામાં છે આ ખાડામાં છે એમ પછી દિવ્યાટું સોળી સોંપી ને આમાં તમને ખડમાં નહીં દેખાય ઇધરી આ દિવ્યાટું છે આ દિવ્યાટું છે આવી રીતની દિવ્યાટું સોળી થાય છે ગાઈસ આપ જુઓ પાંદડે એક નંબર લે જુઓ તમે અને ભાઈ પવનની તો કેટલી વાત કરવાની ખબર છે 60 થી 70 ની સ્પીડમાં ઉડતો છે મને એમ લાગે આમ કેટલો પવન આખી રાત લાઇટ નહોતી અને એક જરાય આમ એક એટલો નખ જેટલો દોરોય પવન ધીમો ન પીડ્યો ઇન્સ્ટન્ટ કાલ સવારનો ઉડે હજી ઉડે આખી રાત વીજી નાખો બીજો દી વ્યો તોય ઉડે બોલો અને ભાઈ પવન અત્યારમાં એટલો પવન છે અને હવે છે ને વરસાદ હવે 15 તારીખથી શરૂ થવાનો છે અને પવન નહીં તાકે 15 તારીખથી ધીમો પડવાનો છે થોડો 12 છે 3 દી બહબાટી બળશે પણ વરસાદ છે ને હવે આવવા મળશે પાછો જેને કેમ કે આમ જો આપવો પડે ભગવાનને નકર આ બધું બળી જાય પવનના લીધેથી ઝાડવા બાળવાના હતા એ બળે છે અને ઝાડવાને હારવાર આ બધું એ પાછું બળતું આમ જો અહીંયા આ ટકડી થઈ ગયો ઓય બાપા હાલો ટીશને બેઠા રહો અરે વાહ કેમ આવ્યા અત્યારમાં રમવા હે સોળી છે ભાઈ પગમાં જો તમે આમ વાત થાય કહો વાત જલ્દી કહો તમે દરિયામાં ગયા તેવા તેવલને લઈને જાય કે ગી તેવા શીતળ દસ લાવી તેવા હંધી ખાઈ ગયો ને કેવલ હા એમ છે ગઈ તો છે ને ફેમિલી ફટાફટ અને બધા કરતા મોટું છું હોય ને તો અહીંયા બે સીપડા ને ઓલા એટલે ફોન આવ્યો બોલો અત્યારે મને અહીંયા વાલ એના ગાઈસ મસ્ત અમે છે ને મોટી ચેનલમાં વિડીયો બનાવવા દરિયામાં લાવીને હજી તો નાયો તો છે ને મહેમાન આવી જાય અને કાજલ ભાઈ છે પાણી ને આજ પહેલી વાર છે ને જગલીને આવી પાણી પીવા મહેમાનને કેમ મહેમાન સારું છે ને વાહ ભાઈ વાહ સરસ અત્યારમાં પગી જાય અને પાણી પાઈ દઈ અને આ બનાવશે સા અને ઘણી બધી વસ્તુ લઈને આવ્યા આવડા ભાઈની પાછળ છે ઘણી બધી વસ્તુ છે પણ એ પછી દેખાડશું તમને બાકી તો સા બનાવશે હમણાં અને પાણી પાઈ દઈ ઘડીક બેસી મેલી મહેમાન બેઠા કાજલ સા બનાવ્યો હું ઘરમાં હતો બરોબર એમાં નેન્સી બેન છે ને મહેમાનને હાંસવીને બેઠી એક મહેમાનને મેં એમ કીધું જવા દેતી નથી મહેમાનને હાંસવીને બેઠી નેન્સી ઓય મહેમાન એક વ્યા જા નહીં એમ છે ગાઈસ ને હવે બનાવે છે કાજલ સા ફટાફટ ચા પી લઈ અને તમને છે ને વરસાદનું કહેવાનું છે યાર મારા વાલા હું દરિયામાં જો કે ખુશ થઈ ગયો બોલો હવે મોટો વરસાદ પાછો થવાનો હો હું તમને જણાવી મહેમાન વેરે ને પછી મેલી બની ગઈ છે સા અને કાજલ સા દે છે કેટલા જણા પીવે કઈ ખબર નથી ઓહો સોડીક એ તમે બધા માન રાખો ભાઈ આવડા ભાઈ ને 5 વર્ષથી સા ભાઈ નથી પણ જરીક લીધી છે અમારું માન રાખ્યું છે એ બસ અંધાને થોડી 12 વર્ષ રાજકોટમાં આવ્યો ત્યારથી નથી પીધી પહેલી વાર પીવું બોલો ભાઈબંધ તમે તો પીવો છો ને પહેલેથી તો હા એમ તો વાંધો નહીં હવે એક ખાટો હું લેવા બાકી રહી સાખી લો જરીક સાખી લો દે કઈ વાંધો નહીં એક બે ને માન ને રાખ્યું બાકી બધા રાખ્યો ને ખરેખર એક જ ભાઈ સા પીતા સા બનાવતા ને એવા કે સા બનાવતા નહીં કોઈ પીતો જ નહીં કે એક જ ભાઈ પીવે એમ મેં કીધું થોડોક વિડીયો શરૂ કરશું ને તો પી લે એમ રીમતું કરતો ને હકીકતમાં છે ને બે ત્રણ જણા વધી ગયા એક બેને ન પીધી પણ કાંઈ વાંધો નહીં એ બેન જીતી ગયા થોડોક વધારે અને અમે હવે પી લઈ લાવો ગાઈસ સા ચાલો ગરમા ગરમ ચા બસ તો ફેમિલી મહેમાન જવો જાય અને ભાઈ કેટલી બધી વસ્તુ લાવ્યા તમને દેખાડવાનું વળી તો ભૂલાઈ ગયું અને છે ને વરસાદની આગાહી આપવાની છે ને એ દરિયામાં શું જાણવા મળી ગયું છે તે હું ખુશ છું એ તમને કહી બાકી તો ઘણી બધી વસ્તુ લાવેલા છે ઘણી બધી બોલે તો કેટલી બધી 1 2 3 4 ઓ ભાઈ મહેમાન સોડા લાવ્યા આખો બબલાનો મોટો તો થેલો ભરીને લાવ્યા આ થોડુંક નથી હો ગાઈસ અને આમાં વજન છે એટલે બબલા નહીં આમાંય સોડા છે જરી 1 ને 2 તો અહીંયા છે ગાઈસ તો ઈવડાને પાવાની હતી એલા ભૂલ પડી ગઈ સોડા ઘણી હતી એને પવણીની હવે ફ્રીજમાં મેકી દઈ અને હું વસ્તુ છે એ અમે કીધી અમને મળવા આવ્યા ને અમારા માટે તમે લાવ્યા જ થેન્ક યુ યાર ને અમને દીધું ને એના કરતાં ભગવાન તમને તાકનું તાક દેહે મારા વાલા લાભ તમને છે ને આમ ફાયદો પડશે મોજ કરો બાકી થેન્ક યુ યાર સપોર્ટ કરવા બદલ અહીંયા આવવા બદલ
અને વસ્તુ લાવવા બદલ. અને આવો અને લાવો એમ અમે નથી કહેતા, પણ આમ જો તમારા લાગણી પ્રેમ ભાવના હોય ને તો લઈને આવો એ વાત પાકું છે. ખાલી પણ અમે તો એવું ઈચ્છીએ હવે કે તમે અમને ખાલી મળવા આવો ને વિડીયા જોઈને સપોર્ટ કરો ને એ તમારા માટે મોટી વાત છે. થેન્ક યુ યાર. કઈ કહેવાનું તારે? બધું લાવ્યા ભાગ ને એવું કોઈ કઈ લાવતા નહીં. ઈલા ખાલી એટલે એમને આવો બતાય, બાકી કોઈ વસ્તુ કઈ લાવતા નહીં. ખાલી મળવા આવો તો હાલે. કા કેવલ જાગી જતા કેવું છું ખબર છે, મહેમાન વે જાય ને પછી ધનજી, કૃષ્ણા અને નેન્સી બોલે તો ત્રણે ભરો આવી જા. અને એ કે અમારે અત્યારે ખાવું છે, સોડા પીવી છે. તો મેં કીધું હાલો તમને દેખાડી દઈ બધાને. તો એટલું બધું લાવ્યા એટલે આ ઘણી બધું કહેવાય. અને આ સોડા છે ને નાની નથી હો ગઈશ, 500 મિલિયન્સ કહેવાય કે મિલિયન એમિયમ, મતલબ 500 એમિયમ હશે. હાલો, અને મારા હાથમાં તમને આમ બાટલો પકડેલ છે એટલે અંદાજ લગાડી શકતા છો. ઘણું બધું લઈને આવ્યા અને એનો બાટલો એકાવો પાણીનો બેગતા જાય બોલો. અને હવે પીહે કેમ છે, રત્નેશ્વર મહાદેવના મંદિર લગણ હાલીને જાહે. અને ઘણું બધું લાવ્યા અમને આપ્યું એના કરતાં ભગવાન તમને અનેક ઘણું દે ભાઈ, એવી દિલથી ભગવાનને પ્રાર્થના. અને બાકી તો રત્નેશ્વર કેટલું દૂર છે ને એ તમને દેખાડી દઉં. તો એ ચાલતા મહેમાનો આવે ને એ વડે ઈજવાયેલા જાય. એ જોવો જાય ગાઈસ, જોવો જાય. એ ભાઈ થાયકા નથી ભાઈ, થોડે છે જોવો જાય ગાય કા. બાકી તો બાટીને ધબધબાટી બધા જાય છે. અને રત્નેશ્વર મહાદેવનું મંદિર જો અહીંયા છે. અને ઠેઠ જો અહીંયાની ગાડી છે. બાકી એટલે હાલીને આવ્યા છે ભાઈ. સરસ આવ્યા એટલે સારી વાત કહેવાય. પહેલાં તો અહીંયા પૂગી જાય, ચાલતા આવ્યા એટલે સારું કહેવાય. અને હવે છોકરા ભાગ ખાહે. અને હું વરસાદની તમને આગાહી આપું જોરદાર પછી જવું. એટલે અમે શું કર્યું ખબર છે, એક બાટલો તળ્યો ને આખા ઘરે પીધો. કેટલો મસ્ત હે, વાહ. અને થેન્ક યુ હોયલા મહેમાન, તમને થેન્ક યુ કીધું હું લેવા ખબર છે, સાનું માન રાખવા માટે. એટલે ગાઈસ બહાર છે ને કાંઈ કામ થાય એમ નથી, કાંઈ ભેગું થાય એમ નથી. અમે છે ને અંદર કામ શરૂ કર્યું. મતલબમાં કચરો, ડૂસો, ભંગાર, ઢીકણું પૂછડું જે હોય ને એ બધું જો કાજલા કાઢ્યું. અને આવી રીતનું બધું કાઢતી દે ને એકમાં વાસણ ભરી લીધા. આમાં કોને ફેર્યા કીટેલું આ તેન આ છોકરાના કામ હે, કોને ફેર્યા? છોકરા રખડાવે એટલે મારે એવું કે હંતાડીને મૂકી દેવાના. અને કાંઈ આવી રીતના તો આમ બધું ટમેટા જેવું જાવ એક લઠું વ્યવસ્થિત હડફા વાળે હડફો ખેવીને સાફ કર્યો મસ્ત મજાનો. અને હડફે એટલે ઉંદરડે ગાળ કાઢે બોલો, પીણો કાઢ્યો ઉંદરડે ગાઈસ. અમારા ઘરમાં ઉંદરડે પીણો કાઢ્યો. અને ઉંદરડા પડી જાય ભાઈ નેશનલના દુનિયાના. તે હવે છે ને અહીંયા ઘરનું કામ કર્યું. બહાર કંઈ ખાય એમ નથી, કેમ કે પવન હોય તારીખી. અને હા વરસાદનું કહેતો હોય ને હવે નીકળી પોપટી બોલે ને તો હવાનો પોપટો હોય લીલો. અને એ અડી જાય ને તો કરડે દુનિયાનું કરડે, ખાંજોણી કરતા કરડે. અને રામથા થઈ જાય હાથ ઇસ્ટન હોદી દે. સાંભળે દે પોપટીના તોય. પણ સાંભળી આગળ હું જોવાઈ ગયો કે એ કંઈ ઓલી સાંભળી હું પોપટી જોવાઈ ગયો એ કંઈ પોપટી નહીં બોલો. ઘણી ઘરમાં કંઈ પોપટી સુધી વીજી કે કોકે ફોડી નાખી કાં પછી વાની ઉડીને બાવળે ગળી જાય, કંઈ ખબર ન પડી. હવે છે ને હવે નેક્સ્ટ ટાઈમ દરિયો ભરાય પાછો એવા હું જોવા જાય, એવા તમને દેખાડી ગમે ત્યારે. બાકી વરસાદ હવે થાય કેમ કે પોપટી નીકળે ને એટલે હોલ ગુજરાતમાં હોલ સમજે બધે થાય એકારે. સાવરેત્રિક વરસાદ કહેવાય ને એવો થાય. 1-2 દિનની રાહ જોવી પડશે, લાગશે વાર પણ આવશે મજા. અત્યારે એટલો પવન ઉડે ને એટલો વરસાદ આવશે, ચિંતા કોઈ કરતા જ. બાકી પોપટી નીકળે એટલે મી આવે ને તો તા નકર બાકી હજી તમારે છે તો નિયમ માનતે ન પાછા. આમ જુઓ લે આને શું કહેવાય, વાસી રહ્યો. આપણે તો કંઈ વાંચતા નથી આવડતું. જુઓ કે સ્ટીકર છે, નામ છે તો અમારું છે લખેલું. અને આમાં છે મધ. હા અશ્વિનભાઈ મધ લેવા એ છે ભાઈ, પોર્ટુગલનું મધ છે. લંડન વાળા પોર્ટુગલ જાય તો પોર્ટુગલથી મધ લઈને લંડન જાય, લંડનથી મધ લઈને અહીંયા મારી ઓલે ચાલુ ત્યાં પૂગી ગયું હોય બાપા. ખુશ મુકામ ખુશ હુઆ. આ રીડિયા ઉતારવાથી ફાયદો તો છે ભાઈ. એટલે ઠેકાણે હું આમ તાલી ત્યાં સુધી માણા મને ઓળખે. અને ઘણા બધા માણા મેં તો હું બોલાવવા પડ્યો, કેમ કે અહીંયા આવે કે મળવા એટલે કા તું કેમ બોલતી નહીં? હવે કાલથી બ્લોગ તારે બનાવવાનું છે સોમવારથી, રેડી? એટલે સોમવાર તો આ બ્લોગ આવે તારે તો રવિવારે બ્લોગ બને છે. આપણે આજ બનાવીએ કાલ મેચ છે એટલે સોમવારથી પરમ દિવસ મંગળવારથી કાજેલા બ્લોગ આવશે મસ્ત. તમે જોવા હોય તો જોજો બધાને, બરાબર ને? આમ છે આમ. એટલે ગાઈસ આજ હું છે ને હુઈ ગયો અને હાથ પડવા થઈ જશે. આજ કદાચ રાતનો વરસાદ આવી જાય ને તો સારું. આમ જુઓ વાદળા નીકળ્યા ઈસ્ટર્ન મસ્ત. અને ભાઈ પવનની તો વાત જ નહીં કરવાની, કેમ કે આમ જો મારું ખડ બધું બળી ગયું અહીંયા અને ડટાઈ ગયું એટલો પીણો. અને દિવ્યા ટુ સોળી તમને દેખાડ્યો જવો કે આ દિવ્યા ટુ સોળી છે. આ કાજલ એકલી વાવેલી છે. અને આ જાંબુડો દેખાડી દઉં. આ જાંબુડો છે ને ગાઈસ લાલ જાંબુડો છે, એટલે કે આપણે ઓલા આપણે મોટો જાંબુડો છે ને જો અહીંયા
એ જો આ મોટો જાંબુડો છે ને ગાઈસ, એમાં જાંબુડા પૂરા આવે એ જાંબુડો છે આ. પછી એક આ જાંબુડો, એટલે કે આવડું આ રોપું, એક આ રોપું અને એક આ રોપું. આ કયા જાંબુડા છે ખબર છે? કાળા જાંબુડા છે. અને આ કિલ્લામાં 10 નંગ આવે એ જાંબુડો છે. હોશિયાર કરો, કિલ્લામાં ખાલી 10 જ નંગ આવે આ બે જાંબુડા એ છે. પછી આપણે ઓલો ગુલાબી જાંબુડો તમે જોવો ને હંમેશા માટે જાંબુડા મેં તમને દેખાડ્યા ને, એ જાંબુડાનું રોપું તમને દેખાડી દઉં. આ છે ને આ જાંબુડો લીલો છે. બોલો, થાહે એની જેવા, રેહે એની જેવા, આવશે એની જેમ, પણ બોલે તો લીલો, ગુલાબી નહીં, લીલો થાહે. અને આપણી પાસે 12 મીસ્યો કેરી પણ હજી ઓલરેડી તમે જોઈ શકતા છો. એને 2 કેરી કેમ છે? મેં લાવું મારા વાલા એકાદી કેરી કેમ એમની આંબો તમે જુઓ અને કેરી જોવો. બોલો ગાઈસ, આમ થકી જાય ગાઈસ. આપણે બીજા જાંબુડે આવી ગયા. આ આપણે કાળો જાંબુડો મતલબમાં નાનો આવે ને એમાં મોટો આવે ને એ છે મોટું જમ્બો જાંબુડું. અને એક અહીંયા છે જુઓ ગાઈસ, એક આ જમ્બો જાંબુડો આવે એ જાંબુડા 2 કિલ્લામાં 10 નંગ આવે એવા છે. અને આ નાનાથી મોટો એવડું આવે ને એ છે. અહીંયા આ શું કહેવાય? લીંબુડી. એક લીંબુડી અહીંયા છે. પછી આને માલતા કહેવાય, આને માલતા કહેવાય. માલતા એટલે તમને કોઈ ખબર ન પડતી ને તો કહી દઉં, મસુંબી આવે ને પીળી એ માલતા. પછી આ ઓલું છે સેતુડું, 2 ઇંચનું સેતુડું થઈને એવડું. તો અત્યારે ઓલરેડી 1 ઇંચનું તો સેતુડું થઈ જ ગયું છે. જુઓ અહીં તો બસા છે તા 1 ઇંચના સેતુડા ઓલરેડી આમાં છે. દેખાય ને ફીટો ફીટ ઇંચ છે. જુઓ અહીં જો. અને એ 2 ઇંચનું થાય તેવા પાક છે. પછી આ ઝાડવું છે ને ભાઈ કાકરવાળું આવે ને એ છે કાંઈક, પણ હવે આ દીકરું ફૂંકાઈ ગયો અને પવન લાગી ગયેલો છે. પછી અહીંયા આનું નામ કોઈક કીધે તો, કેમ કે મને ભૂલાઈ ગયો. આ ઇઝરાયલ કે હવે કાંઈક અહીંયા નહીં ભૂલાઈ ગયો. પછી આ છે ને કા હનુમાન ફળ છે કા લક્ષ્મણ ફળ છે, આનું નામ મને આવડતું નથી. પછી આ ડ્રેગન. પછી આપણે આ સપરસન વાયુ છે વણમાં પાછું, કેમ કે પોરમાં વાયુ તમને બધાને મેં કીધું એ હું કહું ને તો તમે સપરસન લેજો ને તો જ પૈસા બગાડજો ને, નક્કર કોઈ લેતા નહીં એમ મેં કીધું. પણ અમારે છે ને થઈ ગયું. અને પછી પાછું વૈશમાં કંઈક છે ને પવન ઉડ્યો અને તરીકો કીધો તે વયું ગયું. આખરે છે ને આંબાની પાસે જો આ બાજુ નાખ્યું છે મેં, અહીંયા આંબો એટલે અહીંયા બહુ પવન ન લાગે અને થાય કે નહીં એમ આપણે જોવું અને તમને કહેવું. તો આ પાછું એમ તો કોળ્યું છે, કોળે એટલે થાય, સમજાણું? ફેમિલી આ છે ને આ શું કહેવાય? મસુંબી. નાની મસુંબી આવે ને, એટલે કે નાની એટલે કે ઝીણી મસુંબી, આપણે એવડી ગરગોટા આવે ને લીલા, એ મસુંબી છે. અહીંયા છે ડ્રેગન. પછી આ ઝાડવું શું છે એ ખાસ કરીને કહેજો, આનું નામ જેને આવડતું નહીં કહેજો. આમ જુઓ. અને આ હેમાં કામમાં લાગે ખબર છે? હા, દાળ બનાવો તમે, ગમે એ શાક વઘારો, એમાં બીલીપત્ર નહીં પણ તમાલપત્ર, હવે ક્યાં મને આવડી જાય. તમાલપત્ર છે આ તમાલપત્ર છે ને આની સુગંધ ઓહો વાંસ. પાંદડું એક ખાલી તોડ્યું હોય ને 5 રૂપિયાના 3 જ પાંદડા આવે અથવા 2 આવે, ખબર ને? એ ઝાડવું છે આ, ઘરનું થઈ ગયો અમારા. પછી આ અહીંયા એક નાળિયેરી સોંપી દીધી. બાકી તો આમાં જો રીંગણા અમારે કેમ આવતા નથી કોમેન્ટમાં કહેજો. ઓલા પણ છે ઠેઠો સુધી. અને આમાં બધી છે કાંઈ વસ્તુ એક ટીપું નહીં. બોલો, રીંગણું એક વખત આવ્યું તો એ પથ્થારી ફરી ગઈ, પાછું ઉયું ગયું, પછીનું આવ્યું ને. અને આમાં જમરૂખડા ગાય છે દુનિયાના નાના તમને દેખાય છે, પણ આમ જો પવન બીજો ગાય અંદર બળી ગયું. કાંઈ ભેગું થાય નહીં. પવન ન ઉડે ને તો અંદર સારું પડે, નકર જય ભગવાન. અને કાજલના દર્શન તમને લગભગ બીજી વાર થતા છે આખા દિવસની અંદર. હાલો ગાઈશ, વેલકમ ટુ ગાઈશ. શું હાલે? કેમેરામાં કરી જાઓ, કેમેરામાં શું હાલે એમ કહું? એવું છે ભારે કરી. હું છે ને હાવ ભીસા ઉડી ગયા મારા વાના. અને હું છે ને ઠેઠ આમ લીલી કાદી કહેવાય કે મારે વૈશમાં ના લગન જઈએ એવો, પણ તાંય કાંઈ ભેગું છું નહીં. પોપટી છે ને વાની ઉડીને જંગલમાં અથવા બાવળિયામાં ગમે એને કંઈક વજી. અને હવે તમને છે ને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. પણ એ હવે કાલે સવારે પાછી નીકળે કે, કાલે તો સોમવારથી કાજલ બ્લોગ બને છે, પણ પાછી જો નીકળે કે એટલે હું છે ને તમને દેખાડી પોપટી કેવી આવે. અને એ પોપટી નીકળે ને પછી વરસાદ વધારે થાય દરિયાનું, મતલબમાં એ શું કહેવાય આમ અંદાજ લગાડવાનો. પછી તમને ખબર પડવી દઈ. અને કેવલભાઈને મજા બગડી જાય, તાવ આવજો હતી અને સેવલી ખવડાવી છે ખવડા. ચાલો તો આજનો બ્લોગ કદી પૂરો મળશે મસ્તીના બીજા નવા બ્લોગમાં. બધા જય માતાજી, બાય બાય.